चलो विद्यार्थी मित्रों, આપણે તમારા માટે એક YouTube ચેનલ બનાવી છે જેથી તમને સહુલિયત પડે એટલા માટે, બરોબર? કે આપણે જે હવે દાખલા સ્કૂલમાં જોઈશું એનો પ્રયત્ન કરીશું કે તમને આ સુધી વિડિયો થ્રુ પણ એને મોકલી શકાય, બરોબર? એટલે આપણે સ્વાધ્યાય 7.2 જોઈશું, બરોબર? એમાં શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. જો પહેલી વ્યાખ્યા છે શુદ્ધ અપૂર્ણાંક, કે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં નાનો હોય તો તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરોબર? એટલે મતલબમાં કે એનો અંશ કેવો હોય? અંશ હંમેશા છેદ કરતો નાનો હોય. જો 3/4 તો અંશ 3 છે, છેદ 5 છે, બરોબર? એટલે અંશ હંમેશા કેવો હોય? નાનો હોય શુદ્ધ અપૂર્ણાંક. અહીં જો 5/9 છે તો 5 નાનો અને 9 મોટો. અહીં જુઓ ઉપર 11 અને છેદમાં 18. મતલબમાં શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ હંમેશા મોટો હોય છે, બરોબર? ખબર પડી ને? ચાલો અશુદ્ધ અપૂર્ણાંક જોઈએ. અશુદ્ધ અપૂર્ણાંક, બરોબર? જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતાં મોટો હોય તો તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરોબર? છેદ એ હંમેશા કેવો હોય? અંશ હંમેશા મોટો હોય ને છેદ હંમેશા નાનો હોય. જો 5/3 ઉદાહરણ આપેલું છે આપણને. અંશ કેવો છે? મોટો છે ને છેદ નાનો છે. અહીં જો ફરી એક 8/5, અંશ 8 છે અને છેદ 5 છે, બરોબર? અહીં 19/12. એ આ બધા અશુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ મોટો હોય ને છેદ નાનો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ને શુદ્ધ અપૂર્ણાંક કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ હંમેશા 1 કરતાં ઓછો આવે, બરોબર? એનો જો ભાગાકાર કરીએ તો, બરોબર? ચાલો આપણે પહેલો દાખલો જોઈશું સ્વાધ્યાય 7.2નો. એમાં શુદ્ધ અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંક બેને જુદા પાડવાના છે, બરોબર? એમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કરીને લખી શકીએ. જુદા પાડવાના છે, બરોબર? ચાલો આપણે એને લખવાનો પ્રયત્ન કરીશું. ચાલો, પહેલી રકમ છે 2/17. શું? 2/17. ચાલો, શું થશે? અંશ કેવો છે? એનો અંશ નાનો છે અને છેદ મોટો છે. તો કયો પૂર્ણાંક આવશે? શુદ્ધ કે અશુદ્ધ આવશે? તો શુદ્ધમાં આવશે. શોમાં આવશે? શુદ્ધમાં. તો 2/17. ચાલો બીજો જુઓ, 15/3. તો અંશ કેવો છે? અંશ એનો મોટો છે અને છેદ નાનો છે. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે 15/3. ચાલો ત્રીજો જુઓ, 4/9. અંશ કેવો છે? એનો નાનો છે અને છેદ મોટો છે. તો શામાં આવશે? શુદ્ધ પૂર્ણાંકમાં આવશે, બરોબર? ચોથો 9/4. બરોબર? અંશ કેવો છે? એનો 9 છે અને છેદ 4 છે. એટલે અંશ મોટો છે, છેદ નાનો છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. ચલો એના પછી 2/7. અંશ કેવો છે? નાનો છે અને છેદ મોટો છે. તો શુદ્ધમાં. પછી 7/2. તો 7/, તો અંશ કેવો થયો? મોટો થયો અને છેદ નાનો, બરોબર? ચાલો 14/5. 14 કેવો છે? અંશ મોટો છે એટલે શામાં આવશે? અશુદ્ધમાં, બરોબર? 14/5. 11/19. તો 11 કેવા થયા? નાના અને 19 મોટા. તો શુદ્ધ અપૂર્ણાંક. ચલો 7/17. અંશ કેવો છે? નાનો છે અને છેદ મોટો છે. તો શુદ્ધમાં આવશે. ચાલો 9/20. અંશ નાનો, છેદ મોટો. તો શુદ્ધ અપૂર્ણાંક. ચલો 3/13. અંશ નાનો, છેદ મોટો. તો શુદ્ધ અપૂર્ણાંક. ચલો 16/9. તો શું આવશે? અશુદ્ધ અપૂર્ણાંક. શામાં આવશે? અશુદ્ધમાં. કારણ કે અંશ મોટો છે, બરોબર? ખબર પડી ને? જો અંશ નાનો હોય ને છેદ મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક, અને અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે, બરોબર? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેના પ્રશ્ન મિશ્ર અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. તો આપણને અહીં મિશ્ર અપૂર્ણાંકો આપેલા છે, બરોબર? એનો પહેલો દાખલો જોઈશું કે 2/3/5, બરોબર? તો આપણે દાખલો ગણીશું. મેં રકમ લખેલી છે, બરોબર? એના પરથી આપણે દાખલાઓ ગણીશું. હવે જ્યારે પણ આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય ત્યારે
જે છેદની સંખ્યા છે ને આપણે એને 2 સાથે ગુણીશું, પૂર્ણાંક સંખ્યા સાથે ગુણીશું. તો 2 ગુણ્યા 5 વત્તા ઉપરની સંખ્યા સાથે એનો સરવાળો કરીશું 3 છેદમાં 5 એવા ને એવા. ચાલો 5 દુ 10, 10 ને 3 13. જો 10 વત્તા 3 એક સ્ટેપ વધારે લખીએ તો ચાલે, જેથી આપણને ખબર પડે. તો કેટલા આવશે? 10 ને 3 13, 13 છેદમાં 5 બરાબર. અને જ્યારે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરીએ ત્યારે હંમેશા અશુદ્ધ જ આવે બરાબર. મિશ્રને અશુદ્ધમાં ફેરવવાનું છે તો અંશ હંમેશા મોટો જ આવે અને છેદ નાનો આવશે બરાબર. ચાલો બીજો દાખલો જોઈશું. 7 અને 3નો શું કરીશું? ગુણાકાર બરાબર. તો 3 ગુણ્યા 7 વત્તા 6 છેદમાં 7. છેદ ક્યારે પણ ચેન્જ થાય નહીં, છેદ જે છે એ જ આવશે બરાબર. તો 7 તાલી 21 વત્તા 6 છેદમાં 7. તો કેટલા થશે? 21 ને 6 27 છેદમાં 7 બરાબર. ચાલો એવી રીતે આગળનો દાખલો ગણીશું. 18 ગુણ્યા 1 વત્તા 5 છેદમાં 18. ચાલો 18 18 ને 5 23 છેદમાં 18 બરાબર. 23 છેદમાં 18 એનો જવાબ આવશે. ચાલો ચોથો દાખલો જોઈશું. ચાલો કોનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો? 13 અને 6નો ગુણાકાર કરીશું ને એમાં 2 પ્લસ કરીશું. તો 13 6 ગુણ્યા 13 વત્તા 2 છેદ હંમેશા એવો ને એવો. તો 13 × 78 વત્તા 2 80 છેદમાં 13. કેટલા આવશે? 80 છેદમાં 13 બરાબર. ચાલો 4 દાખલા પૂરા થઈ ગયા. ચાલો હવે આપણે 5મો દાખલો જોઈશું. 7 પૂર્ણાંક 3/4. ચાલો કોનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો? 7 અને 4નો. તો 7 ચોક 28 થાય છે બરાબર. એમ વત્તા 3 છેદમાં 4. ચલો 7 ચોક 28 ને 3 31 છેદમાં 4 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો શું કરીશું? 6 પૂર્ણાંક 5/9. તો 9 અને 6નો ગુણાકાર. 6 ગુણ્યા 9 વત્તા 5 છેદમાં 9 બરાબર છે. ચાલો 9 છંગ 54 ને 5 59 છેદમાં 9 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખબર પડે છે ને. ચાલો 7મો દાખલો. 2 પૂર્ણાંક 7/19. 19 અને 2નો શું કરવાનો? ગુણાકાર. 2 ગુણ્યા 19 વત્તા 7. ચાલો 19 દુ 38. 38માં છેદ લખવાનો રહેજો મિત્રો. 19 દુ 38, 38 ને 7 45 છેદમાં 19 બરાબર. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો. બહુ સહેલા દાખલા છે. ચાલો 10 ગુણ્યા 8 શું કરીશું? 8 ગુણ્યા 10 કે 10 ગુણ્યા 8 બરાબર. વત્તા 9 છેદમાં 10. જુઓ આ બેનો ગુણાકાર વત્તા એમાં ઉપરની સંખ્યા એડ કરી દેવાની. ચાલો 10 8 80, 80 ને 9 89 છેદમાં 10 બરાબર. 8 દાખલા. ચલો આપણે 9મો અને 10મો દાખલો જોઈશું. 9 7 પૂર્ણાંક 6/7 બરાબર. ચાલો કોનો ગુણાકાર કરીશું? 7 ગુણ્યા 7 છેદ અને પૂર્ણાંક સંખ્યા. તો 7 × 7 = 49 આવશે વત્તા 6 છેદમાં 7. ચાલો 7 × 7 = 49 ને 6 49 ને 6 55 છેદમાં 7 બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો 4 અને 12નો ગુણાકાર કરીશું. 4 ગુણ્યા 12 વત્તા 7 છેદમાં 12 બરાબર. 12 ચોક 48, 48 ને 7 55 છેદમાં 12 બરાબર. જોઈ લો વિદ્યાર્થી મિત્રો બરાબર. ચાલો સ્વાધ્યાય 7.2નો બીજો દાખલો પૂરો થયો.
વાગ્યો એને હે પેલો વિવો છે કોણ